વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયલેક્ટ્રિક મટીરિયલની થોડી ડિસ્કશન કરી ગયા. ડાયલેક્ટ્રિક પદાર્થ શું છે, ધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ, અને આ પ્રકારના પદાર્થનું કેપેસિટરની અંદર મૂકવામાં આવે તો એનું શું રોલ છે એની ચર્ચા આપણે હવે પછી કરવાની છે. તો આગળ ઉપર જઈએ. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. આ છેલ્લો ટોપિક આપણે છે આ જોઈ ગયેલા છીએ કે આ પ્રકારના પદાર્થને જો વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં શું આવે તો શું થાય. તો અહીંયા જે આપણે લીધેલો છે એ કેવો ડાયલેક્ટ્રિક પદાર્થ લીધેલો છે કે તો અધ્રુવીય અણુ છે. તો એના કેન્દ્રો એકબીજા ઉપર ગોઠવાયેલા હતા. વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના આ વીજભારના કેન્દ્રો છે અલગ પડતા હતા, એના કારણે ડાયપોલ પ્રેરિત થતી હતી. આ ચર્ચાઓ આપણે આગળ કરી ગયા છીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુનું ધ્રુવીભવન. પહેલાં આપણે જોઈ ગયા એ અધ્રુવીય અણુ હતું અને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા. હવે કેની વાત કરી છે તો કે પહેલેથી જ ધ્રુવીય અણુ છે એટલે એની અંદર ડાયપોલ તો છે જ. જો પણ આ ડાયપોલની અંદર જો કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે તો આ બધી ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી છે. તો આ આખા નમૂનાનું જો ડાયપોલ મોમેન્ટ લેવા જાવ તો એ 0 થતી હોય, કારણ કે આની ડાયપોલ મોમેન્ટ છે એ આમ હોય, આની આમ હોય, આની આમ હોય, અને એ બધાનો સદિશ સરવાળો કરવામાં આવે તો પરિણામ શૂન્ય મળે. એટલે એક ડાયપોલ પાસે ડાયપોલ મોમેન્ટ છે પણ સમગ્ર બધા જ આ અણુઓ માટેનું લેવા જાઓ તો એ ડાયપોલ 0 થાય. હવે એને આપણે જો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય. તો આ જે બધી ડાયપોલ હતી એ ડાયપોલ છે આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. એટલે આ જ વસ્તુ આપણે જ્યારે ડાયલેક્ટ્રિક મટીરિયલ કેપેસિટરમાં મૂકશું એના માટેની આ સમજૂતી છે. શું એની અંદર થાય તો આ જે ડાયપોલ હતી આમ ગોઠવવાનો પ્રયત્ન કરે, આમ છે, આમ છે, આમ છે, તો બધી છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. તો હજી વધારે વિદ્યુત ક્ષેત્ર આપો, હજી વધારે આપો તો એક સમય એવો આવે કે બધી જ ડાયપોલ છે એ આ રીતે સમાંતરે ગોઠવાયેલી હોય. તો આ કેના માટેની વાત થઈ? ધ્રુવીય અણુની વાત થઈ. આ બધું એ વર્ણન આપેલું છે એનું કે આવી ડાયપોલ છે એ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે તો એના કારણે પરિણામે અહીંયા છે ડાયપોલ મોમેન્ટ 0 હતી, અહીંયા અમુક ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય. એટલે આ થોડું જોઈ લેજો, બરાબર વાંચી લેજો. જે ચર્ચા કરી ગયા છે એ જ છે, એમાં બીજું કાંઈ નથી. ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય આ અગત્યનું છે. હવે જે કેપેસિટર માટેની જે આપણે ચર્ચા કરવાના છીએ તો એની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકશો તો આવું ડાયલેક્ટ્રિક મટીરિયલને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એની અંદર છે એ ધ્રુવીભવન થાય અને એની અંદર નવું જે વધારાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની ચર્ચા છે. તો ધ્રુવીય કે અધ્રુવીય અણુ લેવામાં આવે અને એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયલેક્ટ્રિકની અંદર પરિણામી ચાકમાત્રા ઉત્પન્ન થાય. જેમ આગળ જોઈ ગયા કે શરૂઆતમાં કુલ ચાકમાત્રા 0 હતી, હવે પરિણામી ચાકમાત્રા પ્રાપ્ત થાય છે. અને આ જે ઘટના થાય છે એમાં એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહે છે. ચાકમાત્રાનો ફેરફાર થાય છે. કુલ ચાકમાત્રામાંથી આપણે કેટલી ચાકમાત્રા લેવાની? એકમ કદ દીઠ. તો એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને નવું નામ આપી દીધું. શું કહી દીધું? પોલરાઇઝેશન. અને એને કેપિટલ પીથી ઓળખાવી છે. એટલે કેપિટલ પી બરાબર ખરેખર શું થાય તો કે કુલ ડાયપોલ મોમેન્ટ PT અપોન V. આવી એક આપણે સમજૂતી મગજમાં રાખી શકીએ. એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રા, પણ આ કેવી છે? કુલ ચાકમાત્રા ડિવાઈડ બાય શું? V કરો એટલે એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રા. એને શું કહેવાય તો કે પોલરાઇઝેશન કહેવાય.
તો આપણે એવું કહી શકીએ કે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક પદાર્થ હોય એટલે જેની અંદર છે વિદ્યુત ક્ષેત્રની સાથે ફેરફાર થતો હોય. આગળ જોઈ ગયા હતા રેખીય પ્રકારના અમુક હદ સુધી જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારો એટલે એની ડાયપોલ ચાક માત્રા વધતી જાય એટલે એનું પોલરાઇઝેશન વધે. તો આવું પોલરાઇઝેશન પી પ્રપોર્શનલ ટુ ઈ, વિદ્યુત ક્ષેત્ર વધે તો પોલરાઇઝેશન વધે એટલે પી પ્રપોર્શનલ ટુ ઈ, અને તેથી પી ઇક્વલ ટુ કાઈ ઈ. આ એક્સ જેવું દેખાય છે, આવો એક્સ છે એ થોડોક શેપ અલગ આપવાનો, આ કાઈ ઈ બોલાય છે કાઈ ઈ, અને એને ડાયલેક્ટ્રિક લાક્ષણિક અચળાંક તરીકે ઓળખવામાં આવે. અચળાંકનું નામ શું આપ્યું છે? ડાયલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક. પણ એને વિશિષ્ટ રીતે પાછું આપણે બતાવવું હોય તો બીજું નામ શું આપી છે? ડાયલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. જેમ પહેલાંની અંદર છે એપ્સાઇલોન 0 આવતું તો એ એક અચળાંક જ છે, પણ એને શું કીધું? માધ્યમની પરમિટિવિટી. તો એવી જ રીતે આ એક અચળાંક થયો કાઈ, એ જનરલ, પણ સ્પેશિયલ નામ આપો તો શું કહેવાય? તો કે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. એટલે એક નવા અચળાંકની એન્ટ્રી અહીંયા જોવા મળી આપણે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવું તો શું થયું? તો ત્યાં આપણે ડાયપોલ છે, મેં કીધું હતું કે બધી આમ અસ્તવ્યસ્ત હતી પહેલાં. આગલી ફિગરની અંદર કોઈ ડાયપોલ આમ હતી, આમ હતી, આમ હતી, અને પછી છે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું એટલે અમુક અંશે ગોઠવાણી દે. હવે ફૂલ વિદ્યુત ક્ષેત્ર રેખીય સમદિગ્ધર્મી છે, આ લાગી ગયું તો એની અંદર બધી ડાયપોલ આ પ્રકારે ગોઠવાણી છે. તો અહીંયા જોઈ શકાય છે કે ઋણ 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 એક છેડા બધા જ આ તરફ આપ્યા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલે એકચ્યુઅલી અહીંયા ધન હોય અને અહીંયા ઋણ હોય, તો બધા ઋણ છેડા આ બાજુ આવી ગયા ડાયપોલના, ધન છેડા આ બાજુ, તો એક ચોક્કસ પ્રકારની ગોઠવણ થઈ ગઈ. હવે આવી ગોઠવણને કારણે શું થાય? તો કે અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, કારણ કે આ જે અસરો છે એ એકબીજાની નાબૂદ કરે, આ ધન અને ઋણવાળો આખો આટલો પોર્શન. એવી જ રીતે આ ધન અને ઋણ છે એકબીજાની અસર નાબૂદ કરશે, આ ધન અને ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે. તો આપણી પાસે નેટ આટલો પોર્શન વધ્યો, આ પોર્શન વધે છે, એવી રીતે આ પોર્શન વધે છે. તો આ જે પોર્શન વધે છે એ પ્લસ ક્યુ કયો, અને એના કારણે જે વીજભાર ઘનતા છે એને આપણે સિગ્મા પી એવું નામ આપીએ છીએ. એવી જ રીતે આ ઋણ વીજભાર છે અહીંયા, અને એના કારણે જે વીજભાર ઘનતા છે એને માઇનસ સિગ્મા પી કહી છે. એટલે પોલરાઇઝેશનની વીજભાર ઘનતા, અથવા તો આને કેટલીક વખત બધ વીજભાર ઘનતા એવું નામ આપે છે. સિગ્મા પીની જગ્યાએ સિગ્મા બી પણ લખેલું હોય, એટલે બાઉન્ડ, બી ફોર બાઉન્ડ, બાઉન્ડ ચાર્જ ડેન્સિટી, આ પોલરાઇઝેશન ચાર્જ ડેન્સિટી. અને બાકીનું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય એના કારણે આની ઉપર વીજભાર રહેતા હોય અહીંયા, તો એને સિગ્મા એફ એવું પણ કીધેલું હોય, અથવા ખાલી સિગ્મા છે, ખાલી સિગ્મા અથવા સિગ્મા એફ. આ ધન અને આ કેવું? ઋણ. તો બે વચ્ચેનો ફેરફાર મગજમાં રાખજો. એક છે એ પોલરાઇઝેશન થયું એના કારણે વીજભાર ઘનતા ઉત્પન્ન થઈ છે, એને આપણે બધ વીજભાર ઘનતા અથવા પોલરાઇઝેશનની વીજભાર ઘનતા તરીકે ઓળખાવી છે. અને બીજી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે એના કારણે ઉત્પન્ન થતી વીજભાર ઘનતા. હવે અહીંયા જુઓ તો આકૃતિમાં લંબઘન ડાયલેક્ટ્રિક ચોસલું મૂકેલું છે, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0માં તેની બે બાજુઓ E0 ને સમાંતર રહે તેમ મૂકેલ છે, એટલે આ Eની જગ્યાએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને E0 કીધું છે. આ વિદ્યુત ક્ષેત્ર ડાયલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન P મેળવે છે. ચોસલાના દરેક સૂક્ષ્મખંડ ડેલ્ટા વીમાં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ P ડેલ્ટા વી છે. P એટલે શું કીધું હતું આપણે? પોલરાઇઝેશન P એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, અને V વડે ભાગ્યું હતું આપણે. આવું હતું. તો આ પોલરાઇઝેશન થયું. હવે આનો સૂક્ષ્મ ખંડ લ્યો નાનો એવો, એને ડેલ્ટા વી કહો, તો કેટલું થાય? તો કે આને ડેલ્ટા વી વડે ગુણી નાખો તો ડાયપોલ મોમેન્ટ મળે. એટલે એક નાની એવી લાઈન છે પણ બરાબર સમજજો. ડાયપોલ મોમેન્ટ, એના ઉપરથી પોલરાઇઝેશન,
અને પોલરાઇઝેશન અને ડેલ્ટા વીનો ઉપયોગ કરીને કીધું છે દરેક સૂક્ષ્મ ખંડમાં આટલી ડાયપોલ મોમેન્ટ હોય. તો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા વીમાં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોય. ખંડ ડેલ્ટા વીને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી. ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે, પણ ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા છે. આ સમજૂતી આપણે થોડી ઘણી આપણે જાણીએ જ છીએ કે આની અંદર છે ડાયપોલ લ્યો તમે જેટલા, તો ડાયપોલ ઉપર ધન ઋણ પ્લસ માઇનસ તો આ બધાની અસર નાબૂદ કરે. તો કુલ વીજભાર કેવો કહેવાય? ચોખ્ખો વીજભાર 0 કહેવાય. પણ ડાયપોલ ચાકમાત્રા મળે શા માટે? તો કે આગળ જોઈ ગયા હતા બધા આ રીતે ગોઠવાયેલા છે, તો બધાની પરિણામી ચાકમાત્રાનું મૂલ્ય આપને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે એની અંદર ચાકમાત્રાની વાત કરી શકીએ. તો આ તમે જોઈ ગયા જ કે એની અંદર છે એ આપણે બે પ્રકારની વીજભાર ઘનતાની વાત કરી ગયા હતા, સિગ્મા પી, અને બીજી છે એ મુક્ત વીજભાર ઘનતા સિગ્મા એફ તરીકે એને ઓળખાવી છે. તો આટલી વાત આની અંદર આવે છે. હવે આખો નવો ટૉપિક અને ખૂબ અગત્યનો, એના પરના ઘણા બધા એક્ઝામ્પલ આવે. જે આપણું ચેપ્ટરનું ટાઇટલ છે એમાં વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એવું છે. તો એની ચર્ચા છે. એમાં ડાયલેક્ટ્રિક મટીરિયલનો આપણે ઉપયોગ કરી અને કેટલીક ચર્ચાઓ છે, એટલે ખૂબ ધ્યાન આપજો બરાબર. તો કેપેસિટર શું છે એની સમજૂતીનો એકમ. તો કેપેસિટરની પહેલાં સામાન્ય માહિતી આપીશ અને પછી એની વ્યાખ્યા આપીશ કે કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા સુવાહકથી બનતી રચના છે. એટલે બે સુવાહકને કોઈ પણ આકારના હોય એકબીજાની બાજુમાં રાખો તો રચનાને કેપેસિટર કહેવાય. જો એને વ્યવસ્થિત રીતે વ્યાખ્યા આપી તો એવું કહેવાય એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. યાદચ્છિકનો અર્થ કે તમે કોઈ પણ રીતે ગોઠવો, આમ રાખો આમ રાખો તો એ યાદચ્છિક આકાર છે. તો યાદચ્છિક રીતે એનો આકાર ગમે એ હોય, અલગ અલગ ગોઠવેલા હોય. અલગ અલગનો અર્થ કે બે જોઈન્ટ નથી કરી દેવાનો તો કેપેસિટર કહેવાય નહીં. પણ બંને વચ્ચે અમુક ડિસ્ટન્સ રાખવાનું છે. તો આવી રચના, તો આ સુવાહક 1 સુવાહક 2, આની જગ્યાએ એક આકાર આમ હોત અને એક આકાર આમ હોત તો આ સુવાહક જ કહેવાત. તો બંને ઉપર છે એ જુદા જુદા પ્રકારના વીજભાર છે પ્રેરિત થાય. એક ઉપર ધન તો બીજા ઉપર ઋણ. એકને કારણે વિદ્યુત સ્થિતિમાન V1, બીજાને કારણે V2. તો આટલી સામાન્ય કેપેસિટરની વાત થઈ. હવે એમ આપણે ડિટેલિંગમાં જવાનું છે. આ જે કેપેસિટર છે એની પ્લેટ ઉપર એક ઉપર -q +q લીધા છે, V1 ને V2 લીધા છે. એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે વચ્ચે V = V1 - V2 મળે છે. એક સુવાહકને અનંત અંતરે લઈ લ્યો. અહીંયા આપણે બે સુવાહક લીધા હતા, એક અહીંયા ને અહીંયા. એની જગ્યાએ એક સુવાહક અહીંયા છે તો આને કેપેસિટર કહેવાય, કારણ કે બીજું સુવાહક અનંત અંતરે ગોઠવેલું છે એવું ધારી લ્યો. તો એ પણ એક કેપેસિટર તરીકે વર્તે છે. બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડી અને એને વિદ્યુત ભાર કરી શકાય છે. એટલે જે કેપેસિટર છે એના બે છેડાને તમે વિદ્યુત સ્થિતિમાન આપો, એની સાથે બેટરી જોડી દો તો એના કારણે છે એ ચાર્જ થાય અથવા તો એને વિદ્યુત ભારિત કરી શકાય છે. એક સુવાહક પરના વિદ્યુતભાર Qને કેપેસિટરનો વિદ્યુતભાર કહે છે. કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર 0 છે. શા માટે? તો કે એક ઉપર ધન વીજભાર છે, બીજા ઉપર ઋણ વીજભાર છે. બંનેનો સરવાળો કરો તો કુલ વીજભાર 0 તરીકે પ્રાપ્ત થાય. કેપેસિટરની અંદર +q વિદ્યુતભારથી -q વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. એ કાંઈ નવું નથી, તો આપણે ખબર જ છે કે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય છે. જે વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં હોય છે, Q વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, E ∝ Q. પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એટલે સ્થિતિમાનનો તફાવત V છે. તેથી V પણ Q વિદ્યુતભારના સમપ્રમાણમાં છે.
આ શું કહે છે સમજો, દાખલા તરીકે આ સુવાહક 1 છે અને આ સુવાહક 2 છે, તો બંને ઉપર વીજભાર મૂકેલા છે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે અહીંયા છે એ જે કંઈ વીજભાર છે એ વીજભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, તો અહીંથી તમે એકમ ધન વીજભારને આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પ્લેટ 2 ઉપરથી પ્લેટ 1 ઉપર લઈ જાઓ તો થતું કાર્ય, એ કાર્યને આપણે શું તરીકે દર્શાવીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન તરીકે. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેના ઉપર આધારિત છે તો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એના ઉપર. તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કેના ઉપર આધારિત છે તો કે ક્યુ ઉપર. એટલે અહીંયા આપણે એમ જેમ કહી ગયા કે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, માટેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખાવી છીએ. તો છેલ્લે આપણે રિલેશન મેળવ્યો V પ્રપોર્શનલ ટુ ક્યુ. એટલે વિદ્યુત સ્થિતિમાન જો વીજભાર વધારે હોય તો વધારે હોય, વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય વધારે હોય. આમ V પ્રપોર્શનલ ટુ ક્યુ, તો ક્યુ અપોન V ગુણોત્તર અચળ રહે છે. ખૂબ જ અગત્યનું રિલેશન, કારણ કે ક્યુ વધારો તો V વધે, એટલે બે અચળ જ રહેવાનું છે. અહીંયા 5 છે તો અહીંયા 5, અહીંયા 8 તો અહીંયા 8, એટલે જેટલો વધારો ક્યુમાં કરો એને અનુરૂપ વીમાં વધારો થાય તો ગુણોત્તર કેવો રહે અચળ રહે. તો ગુણોત્તર અચળને એક આપણે નામ આપી દીધું, આ અચળાંક તરીકે C લઈ લીધું. તો C ઇક્વલ ટુ ક્યુ અપોન V મળ્યું, અને C એટલે બીજું કાંઈ નથી, અને કેપેસિટરના કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ક્યુ અપોન V. આ એન્ટ્રી પડી આપણી પાસે, અને છેક સુધી હવે આ ફોર્મ્યુલા સાથે જ રહેવાની છે. નાની એવી ફોર્મ્યુલા, કેપેસિટરનું કેપેસિટન્સ C ઇક્વલ ટુ ક્યુ અપોન V, વેર ક્યુ ઇઝ ધ ચાર્જ ઓન પ્લેટ એન્ડ V ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ પ્લેટ. એટલે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્લેટ ઉપરનો વીજભાર, આ આપણે કેપેસિટન્સ આપે. અને આના ઉપરથી આપણે જુદા જુદાના સ્વરૂપ પણ લેશું. ક્યુ ઇક્વલ ટુ CV, તો આનો ઉપયોગ થશે. V ઇક્વલ ટુ ક્યુ બાય C, આનો ઉપયોગ પણ થશે. તો કેટલીક વખત છે એ આવું રૂપાંતરણ આવે, કેટલીક વાર આવું આવે, કેટલીક વાર આવું આવે. તો આપણે આટલી ચર્ચાની અંદર આવે. અને હજી એક કેપેસિટરની બીજી ફોર્મ્યુલા આવશે, એની વાત આપણે પછી કરીએ. એટલે બે ફોર્મ્યુલા કેપેસિટન્સની આવશે. આમાં પરિમાણનું મહત્ત્વ નથી, પછીની જે ફોર્મ્યુલા આવશે એમાં કેપેસિટરના પરિમાણ સાથે સંબંધિત ચર્ચાઓ કરવાની છે. તો અત્યારે આપણે એટલું યાદ રાખીએ છીએ, C ઇક્વલ ટુ ક્યુ બાય V. કેપેસિટન્સની વ્યાખ્યા, આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. તો આગળ કેપેસિટરની જનરલ વ્યાખ્યા આપેલી હતી કે બે સુવાહકોને અમુક અંતરે મૂકેલા હોય તો બનતી રચનાને કેપેસિટન્સ કહેવાય. હવે અહીંયા શું કીધું, આપણે કાયદેસરની વ્યાખ્યા આપી C ઇક્વલ ટુ ક્યુ બાય Vના આધારે, કે સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંનેનો ગુણોત્તર, તો એને શું કહેવાય, એ કેપેસિટરનું કેપેસિટન્સ. એટલે કે સંગ્રાહકની ક્ષમતા, એની કેપેસિટી કેટલી છે, કેપેસિટન્સ કેટલું છે એ આપણે બતાવે છે. આમ કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને V એ બંનેથી સ્વતંત્ર છે. કારણ કે ક્યુમાં ચેન્જ થાય તો Vમાં ચેન્જ થાય છે, તો એની સાથે કાંઈ એને લાગતું વળગતું નથી કે વીજભાર ઓછો હોય તો કેપેસિટી ઓછી છે, વીજભાર વધારે મૂકો તો કેપેસિટી વધી જાય, એવું નથી. એટલે સાદી રીતે જોઈએ તો એવું કહી શકાય કે એક વ્યક્તિ છે એ 5 રોટલી ખાઈ શકતી હોય, એનાથી વધારે ખાઈ શકતી નથી, તો એની કેપેસિટી કેટલી, તો કે 5 રોટલી ખાવાની. પણ પછી 2 રોટલી ખાઈને ઊભા થઈ જાય તો એ આપણો વીજભાર થયો 2 રોટલી એટલે, તો એની કેપેસિટી ઓછી છે એવું માનવાને સ્થાન નથી. એટલે ક્યુ સાથે કાંઈ એને રિલેટેડ નથી. એને ભૂખ ઓછી હોય તો ઓછી ખાધી, પણ એની કેપેસિટી ઓછી નથી. પણ 5 મેક્સિમમ ખાઈ શકે તો એની કેપેસિટી 5 થઈ, 6 ખાઈ શકે, 8 ખાઈ શકે, ગમે એટલી ભૂખ લાગે, પણ એનાથી વધારે ન ખાઈ શકે તો એની કેપેસિટી, તો એનાથી વધારે વીજભાર એના ઉપર મૂકી શકાય નહીં. ઓછો વીજભાર મૂકી શકાય, તો એનાથી એની કેપેસિટી ઓછી છે એમ કહેતા નથી. એટલે આ વસ્તુ અહીંયા આપણે કહેવા માગે છે કે ક્યુ વિદ્યુતભાર અને સ્થિતિમાન V બંનેથી સ્વતંત્ર છે. કેપેસિટન્સ
આ જ વાત ફરી પાછી આગળ જોઈએ એ જ રિપીટ થાય છે. નીચેની બાબતો કેપેસિટન્સ આકાર, માપ અને સુવાહક વચ્ચેના અંતર ઉપર આધારિત છે. સુવાહક વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર આધારિત છે. આ આપણા માટે અગત્યનું છે, એની આગળ ચર્ચા કરશું. એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરીને કારણે ફેરફાર થાય છે. નીચેની બાબતો ઉપર આધારિત નથી. સુવાહકના દ્રવ્યના પ્રકાર ઉપર, સુવાહક પર રહેલા વીજભારના જથ્થા ઉપર. જથ્થાની વાત તો હમણાં આવી ગયું, એની કાંઈ સાથે નથી. કયા પ્રકારનું સુવાહક લીધું એની સાથે સંબંધિત નથી, પણ અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ કયું મૂકેલું છે એના ઉપર આધારિત છે. આ જનરલ ઇન્ફોર્મેશન છે. એનો એકમ કુલમ પર વોલ્ટ, અને કેના માઇકલ ફેરેડે આના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી છે, તો એના ઉપરથી એક ફેરેડે નામનો એકમ આવે છે. એટલે કેટલીક વખત છે આપણે કેપેસિટન્સને કુલમ પર વોલ્ટની જગ્યાએ મોટા ભાગમાં બધા ફેરેડે એફ તરીકે પણ ઉપયોગ કરી છે. તો એક ફેરેડે બરાબર કેટલા, તો કે 1 કુલમ પર વોલ્ટ, અને આના ઉપરથી આનું પારિમાણિક સૂત્ર આપેલું છે. આ બીજા એના વ્યવહારમાં વપરાતા નાના એકમો છે, કારણ કે એક ફેરેડ એ ખૂબ મોટો એકમ છે. મોટાભાગના આપણે કેપેસિટર ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર ઉપયોગ કરતા હોય છે, માઇક્રો ફેરેડવાળા વધારે હોય છે. એના કરતાં નેનો ફેરેડ, પાઇકો ફેરેડ આવા ઉપયોગ કરતા હોય છે. તો એનો રિલેશન આપેલો છે, આપણે 11થી શીખતા આવ્યા છે. 1 માઇક્રો ફેરેડ 10⁻⁶, માઇક્રો તો 10⁻12 થઈ ગયું, અને એને પાઇકો ફેરેડ તરીકે ઓળખવામાં આવે છે. 1 નેનો ફેરેડ 10⁻9 ફેરેડ. આવા કેપેસિટરની સંજ્ઞા આપેલી છે. તો સામાન્ય રીતે આવી બે સમાંતર પ્લેટ દોરવામાં આવે, બે વચ્ચેનું અંતર છે પ્રમાણમાં ઓછું રાખવાનું. આ થોડુંક ફિગરમાં અંતર મોટું વધારે દર્શાવેલ છે. તો આ પ્રકારે બનતી રચનાને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત કેપેસિટરનું મૂલ્ય છે એ પ્રકારના કેપેસિટર હોય કે આપણે પરિપથની અંદર બદલી શકીએ, વેરી કરી શકીએ, તો એને વેરિયેબલ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. તો એવા કેપેસિટરમાં બીજો કાંઈ ફેરફાર નથી હોતો, એના સિમ્બોલમાં એની ઉપર આવી લાઈન કરેલી હોય છે. આ એરોનો અર્થ છે કે કેપેસિટરનું મૂલ્ય તમે ચેન્જ કરી શકો છો. આ ફિક્સ હોય, 1 માઇક્રો ફેરેડ 5 માઇક્રો ફેરેડ તો એ ચેન્જ કરી શકો નહીં. આ રેન્જ હોય, આટલા ફેરેડ કે માઇક્રો ફેરેડથી આટલા માઇક્રો ફેરેડ તમે બદલી શકો છો. આવી જ વાત પછી અવરોધની અંદર પણ આવશે. આવી જ વાત બેટરીની અંદર પણ આવે. એક બેટરી એ ફિક્સ હોય, 6 વોલ્ટ તો 6 વોલ્ટ જ આપે, 12 વોલ્ટ તો 12 વોલ્ટ જ આપે. પણ જો આમ કરેલું હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે આ જે બેટરી છે એ વેરિયેબલ બેટરી છે. તો એની અંદર તમે 2 વોલ્ટ 6 વોલ્ટ 8 વોલ્ટ 12 વોલ્ટ એવા બદલી શકો છો. આવી જ વાત રેઝિસ્ટન્સ માટે આવે. એ થર્ડ લેસનની અંદર ફરી પાછી ડિસ્કશન આવશે. આ પણ સમજૂતી ડાયલેક્ટ્રિક મટીરિયલ સાથે સંબંધિત વાત આવે છે. જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય, અને બ્રેકડાઉન અથવા ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની વ્યાખ્યા આપો. તો જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુત ભાર માટે સ્થિતિમાનનો તફાવત વીનું મૂલ્ય નાનું મળે. એટલે અહીંયા એવી વાત છે કે C=Q/V આમ છે. હવે જો કેપેસિટન્સનું મૂલ્ય તમે વધારો, વીજભાર એનો એ જ રાખો છો, એટલે અહીંયા સમજવાનું એવું છે કે આમાં એકમાં ફેરફાર કરો એટલે બીજામાં ફેરફાર કેવી રીતે થાય, તો કે આ કેપેસિટન્સ છે C, આની ઉપર Q વીજભાર મૂકેલો છે, આની સાથે સંકળાયેલું વિદ્યુત સ્થિતિમાન V છે. હવે એવું કહી છે કે આપણે આ કેપેસિટરનું કેપેસિટન્સ વધાર્યું છે. કેમ વધારવું એ પછી વાત કરશું. વધારી દીધું તો કેપેસિટન્સનું મૂલ્ય વધારો તો Q વીજભાર કાંઈ બહારથી આવતો નથી. જો તમે એની સાથે બેટરી જોડેલી હોય તો વધારાનો વીજભાર, તો તમે એમનેમ જ એની અંદર છે કોઈ પણ રીતે કેપેસિટન્સ વધારી દીધું તો એના ઉપરનો વીજભાર છે કેટલો, તો Q ને Q જ રહેવાનો છે. હવે વીજભાર Q ને Q રહે તો એના કારણે એમાં વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થવો જોઈએ. Cનું મૂલ્ય વધારવું હોય તો તમારે, તો Q અચળ છે, તો V તમે નાનો બનાવો તો જ C વધે, કારણ કે આ અચળ છે. એટલે છેદ તમારે કેવો કરવો પડે, નાનો બનાવવો પડે, અને તો Vનું મૂલ્ય નાનું મળે. એટલે આ સમજૂતી એના માટે. આનો અર્થ
કે મોટા કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટો વીજભાર ધારણ કરી શકે. તો કેપેસિટન્સ મોટું હોય, એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નાનો હોય તો પણ વીજભારનો જથ્થો એના ઉપર મોટો મૂકી શકાય. એ આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં થોડી પાછી આગળ વાત કરશું. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરની સુવાહક પ્લેટની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસને એવાનું આયનીકરણ કરે છે. આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારો વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય છે અને કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભારને અંશતઃ રીતે તટસ્થ કરી દે છે. આ થોડી વાત સમજી લ્યો, નહીંતર આમાં ખ્યાલ આવશે નહીં. હવે શું કહેવા માગે છે? તો જનરલી આ એક કેપેસિટર લીધું છે, ગોળાકાર, તમને ખ્યાલ આવે એટલા માટે લીધું છે. પ્લેટ લ્યો તો કંઈ વાંધો નથી, આ પ્લેટ લ્યો તો આ કેપેસિટર થયું, આ કેપેસિટર. હવે આનું કામ શું છે કેપેસિટરનું? તો કે વીજભારના જથ્થાનો સંગ્રહ કરવાનું. એ એક પ્રકારની આપણી પાણીની ટાંકી જેમ ભરી રાખે પાણી, એવી રીતે વીજભારનો જથ્થો સંગ્રહ કરે અને જરૂર પડે ત્યારે એ સીધા આપણે એકારે બધો જથ્થો આપી દે. તો મોટાભાગની આવી સર્કિટની અંદર આવા કેપેસિટર મૂકેલા હોય. તો આપણે છે આની અંદર જેમ વધારે વીજભાર સંગ્રહ થાય એ આપણો હેતુ છે. તો જેમ આની અંદર વીજભાર વધતો જાય એની સાથે સાથે એની વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. તો વિદ્યુત ક્ષેત્ર વધવાને કારણે શું થાય? તો આ બે મુદ્દા એક સરખા જ છે કે એની સુવાહકની પ્લેટ આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર વધે, વીજભાર વધે તો, અને એના કારણે શું થાય? તો કે એમાંથી વીજભાર લીક થાય ને બીજી પ્લેટ ઉપર જતો રહે. અથવા આ મુદ્દો કે આજુબાજુની હવાનું આયનીકરણ કરે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધે એટલે શું થાય? આજુબાજુની હવાનું આયનીકરણ કરે, અને આયનીકરણ કરે એટલે આમાંનો વીજભાર છે હવાની અંદર લીક થાય. તો સામાન્ય સંજોગોમાં તમે આપણા કોઈ પણ રચનાઓ હોય તો એમાંથી કાંઈ વીજભાર નીકળીને બહાર નથી આવતો. શા માટે? તો કે સામાન્ય સંજોગોમાં હવા અવાહક છે. નહીંતર શું થાય? તો કે બલ્બ આપણે અહીંયા હાથમાં ચાલી રાખત ને ત્યાંથી સ્વિચ ચાલુ કરો તો કરંટ સીધો અહીંયા આવત. પણ વચ્ચે આપણે વાયરિંગ જોડવું પડે છે, કારણ કે આ હવા છે એ વિદ્યુતની વાહક નથી. પણ હવે એનું આયનીકરણ એટલું બધું પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે થયું કે એ આજુબાજુના એરિયામાં છે એ આયનો છે એ પોતે વાહક તરીકે વર્તે છે, અને વાહક તરીકે વર્તે એટલે કેપેસિટર ઉપરનો વીજભાર છે હવામાં જતો રહ્યો. અથવા પેલું કીધું છે એ પ્રમાણે શું થાય કે બીજી પ્લેટ ઉપર જાય તો ત્યાં તટસ્થીકરણ કરી નાખે. તો કોઈ પણ રીતે એનું લીકેજ થયું કહેવાય. તો કેપેસિટર છે એમાંથી લીક થઈ અને વીજભાર જતો રહે છે. તો હવે આપણે આમાં વધારે વીજભારનો જથ્થો સંગ્રહ કરવો હોય તો શું કરવું પડે? તો કે કોઈ પણ રીતે વધારે વીજભાર મૂકો છતાં પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એવું રચાવવું જોઈએ કે જેના કારણે આમાંથી વીજભાર લીક ન થાય. જો વીજભાર લીક ન થાય તો અહીંયા તમે વધારે વીજભાર મૂકી શકો, અને વધારે વીજભાર મૂકી શકો તો એની કેપેસિટી વધી કહેવાય. આટલી સામાન્ય વસ્તુ છે. એનો આપણે ઉપયોગ કરવા માટે અહીંયા અત્યારે હવા મૂકેલી હતી. હવાની જગ્યાએ હવે એની અંદર માધ્યમ તરીકે આપણે ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દઈએ કે જે આપણા માટે આગળ ઉપર જોઈ ગયા એ પ્રકારે આખી નવી વાત થઈ, એનો ઉપયોગ થયો. હવે કે અહીંયા ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દો તો આ જે પ્લેટનું છે એ પહેલાં Q1 વીજભારને કારણે આયનીકરણ થઈને વીજભાર જતો રહેતો હતો, એ હવે અહીંયા ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકવાને કારણે એનું આયનીકરણ થશે નહીં. તો જેટલા વધારે વિદ્યુત ક્ષેત્ર માટે આયનીકરણ ન થઈ શકે એ લિમિટ વધારે હોય તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે છે એમ કહેવાય. E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર આપો એટલે કે Q1 વીજભાર મૂકો અને એમાં આયનીકરણ થવાની શરૂઆત થઈ જાય તો મહત્તમ જે મૂલ્ય છે એને શું કહેવાય? એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. અને જ્યારે લીક થવાની શરૂઆત થાય એને બ્રેકડાઉન કહેવાય. કે અમુક હદ કરતાં તમે Q વધારતા ગયા વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું. હવે થોડોક વીજભાર મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર એટલું વધ્યું કે આયનીકરણ થઈને એમાંથી વીજભાર જવાની શરૂઆત થઈ ગઈ, તો આ બ્રેકડાઉન થયું કહેવાય. અને એની મહત્તમ જે સહન ક્ષમતા છે કેપેસિટી માટેની, એને અનુરૂપ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એટલે આ બરાબર સમજજો, કારણ કે આ વસ્તુ આખી નવી છે અને કેપેસિટરના કન્સેપ્ટ તરીકે છે. દાખલા ગણવામાં કે કદાચ છે એ બહુ વાંધો ન આવે, પણ એની સમજૂતી આપને કામની છે.
તો આ એ બધું જ આની અંદર સમજાવેલું છે. અને છેલ્લે એક આ મુદ્દો એની અંદર આપેલું છે. આપણે કીધું હતું ડાયલેક્ટ સ્ટ્રેન્થની વાત કરી હતી, ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન, એ બધી ચર્ચા આવી ગઈ. આ એક માહિતી આપેલી છે કે હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ/મીટર છે. તો એ એક માહિતી તરીકે કોઈ વખતે ક્યાંક ઓબ્જેક્ટિવમાં આવી ગયું હોય તો કામમાં આવે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર. તો કેપેસિટર શું છે એ જોઈ ગયા, કેપેસિટરનું કેપેસિટન્સ જોઈ ગયા, C=Q/V આ ફોર્મ્યુલા જોઈ ગયા, એની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકીએ તો શું થાય, એની સ્ટ્રેન્થ વધે એવી વાત થઈ. હવે એનો ઉપયોગ કરીને આપણે કેપેસિટરની રચના જે છે તો એકબીજાથી થોડા અંતરે રહેલી, અંતર કેવું રાખવાનું છે, બે પ્લેટ વચ્ચેનું ઓછું, આવી બે સમતલ પ્લેટ, આવી રચનાને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહીએ છીએ. અને મોટે ભાગે છે આપણે આ રીતે બતાવતા હોઈએ છીએ, કેપેસિટરની એક પ્લેટ અને બીજી પ્લેટ. અહીંયા આપણે ટેક્સમાં આકૃતિ આ પ્રકારે આપેલી છે, એક પ્લેટ આમ મૂકેલી છે ને એક આમ મૂકેલી છે, 1 અને 2. તો એનાથી કાંઈ ફેર પડતો નથી. કેપેસિટર તમે આમ રાખો કે આમ રાખો, પણ સર્કિટની અંદર જ્યારે આપણે પરિપથ લેશું, એક્ઝામ્પલ લેશું, તો મોટે ભાગે બધા કેપેસિટર આમ મૂકેલા હોય. આમ પણ મૂકી શકાય ને કોઈ વખતે હોય, પણ અહીંયા આપણે આકૃતિમાં આમ બતાવેલું છે. તો આવા કેપેસિટરમાં બે સમતલો વચ્ચે કોઈ અવાહક માધ્યમ, એટલે આની વચ્ચે અવાહક માધ્યમ એટલે એ કોણ આપણું ડાયલેક્ટ્રિક મટીરિયલ, અવાહક માધ્યમ એટલે આવું મૂકી દીધું છે. તો અહીંયા છે આપણી પાસે પ્લેટ 1 છે, પ્લેટ 2 છે. તો આને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તમે, તો આગળ જોઈ ગયા તે રીતે એનું પોલરાઇઝેશન થાય. પોલરાઇઝેશન થવાની કારણે એની અંદર વીજભાર છે એક તરફ અને બીજી તરફ પ્રાપ્ત થાય. પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બંને વચ્ચેનું અંતર d છે, અને વીજભારની ઘનતા એ -σ કારણ કે ઋણ છે, અને અહીંયા +σ તરીકે ઓળખાવેલા છે. તો આટલી સામાન્ય વાત છે, એ ખાલી વર્ણન થયું. હવે આગળ તો એની પ્લેટ 1 અને 2 ઉપર આકૃતિ ફરી પાછી અહીંયા મૂકી છે એટલે સમજાવવા માટે. તો પ્લેટ 1 ઉપર ધન વીજભાર છે, બીજા ઉપર ઋણ વીજભાર છે, એની વીજભાર ઘનતા -σ અને +σ આપેલું છે. આ બધું ચર્ચા કરેલી છે. અંતર d છે, એનું ક્ષેત્રફળ એ છે. આ અંતરની સાપેક્ષમાં ભલે આટલું બધું બતાવેલું છે, ખરેખર બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ સૂક્ષ્મ હોય, એની કમ્પેરમાં છે એનું ક્ષેત્રફળ ખૂબ વધારે હોય છે. એટલે અહીંયા આટલું બતાવ્યું છે, પણ આટલું બધું અંતર હોતું નથી. પણ આપણે વ્યવહારમાં બતાવવા માટે કેપેસિટરમાં આટલું અંતર બતાવીશ, પણ પછી બહુ મોટું અંતર નહીં બતાવવાનું, બેની વચ્ચે છે હાથથી પસાર થાય એવું, આ ધ્યાન રાખજો. હવે આગળ એટલે અહીં લખ્યું છે d is more less than a. હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E=σ/2ε0. આ એક પ્લેટને કારણે ચેપ્ટર નંબર 1ની અંદર જોઈ ગયા હતા ને, ત્યારે કીધું હતું કે આ પ્રકારના દાખલા પણ આવશે અને આની માહિતી પણ આવશે. તો એક પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E=σ/2ε0. જેના ઉપરની વીજભાર ઘનતા સિગ્મા હોય, અહીંયા માધ્યમ તરીકે હવા હોય, તો આવા સંજોગોમાં આવું સૂત્ર આપણે મળે. હવે સિગ્મા વીજભારની પૃષ્ઠ ઘનતા આપી દીધું, σ=Q/A આપેલું છે. પ્લસ ઓર માઇનસ એટલે લખ્યું છે, આના માટે લ્યો તો પ્લસ ને આના માટે લ્યો તો માઇનસ. ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, આગળ આવી ગયું એ પ્લેટનું ક્ષેત્રફળ, Q સમતલ પરનો વીજભાર, આના ઉપર +Q હોય, આના ઉપર -Q હોય. આટલી વાત છે. હવે બે પ્લેટ માટેની ચર્ચા કરવાની છે આપણે. એ વાત ઓલરેડી આગળ છે, એ પહેલાં ચેપ્ટરની અંદર આપણે કરી ગયા છે, અહીંયા રિપીટ થાય છે ત્યારે સમજાવેલું છે. તો એક પ્લેટના કારણે ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, અત્યારે આમ આપણે આ આકૃતિ દોરીને આ ડાબી બાજુ, જમણી બાજુ, વચ્ચેના ભાગમાં P બિંદુ, Q બિંદુ, R બિંદુ સમજાવેલો હતો. આ પ્લેટ ઊંધી મૂકી છે, તો આ ભાગની અંદર લેવું છે. અહીંયા ઉપરના ભાગમાં કીધું છે. જો આમ રાખ્યું હોત તો ડાબી બાજુ ને જમણી બાજુ, કે ફેર બીજો કાંઈ નથી એની હારે કમ્પેર કરો. તો આના કારણે છે એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, σ/2ε0. પણ આ જે પ્લેટ છે એ ઋણ વીજભારિત છે, તો એના કારણે અંદરની બાજુ હોય,
તો એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે σ/2ε0. બેયની નિશાની કેવી છે? વિરુદ્ધ. તો કુલ સરવાળો કરો તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 માઇનસ σ/2ε0. તો આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0 મળે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય. આ જ રીતે અહીંયા લેવા જાઓ તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર છે ધન એટલે બહારની બાજુ, આના માટે અંદરની બાજુ, એટલે આમ. પણ બેયની વીજભાર ઘનતા સમાન છે તો ફરી પાછી આના જેવી જ પોઝિશન ઉત્પન્ન થાય. તો પ્લેટ 2ની નીચેના ભાગમાં આમ કહેતા હોત તો શું કહેત? જમણી બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આ જ પ્રકારે સૂત્ર મૂકો તો E=0 મળે. આ રિપીટ જ આગળ વિદ્યુત ક્ષેત્રમાં આ બધી ચર્ચા આવી ગઈ છે. હવે આવી રીતે પ્લેટ 1 અને 2ના વચ્ચેના વિસ્તારમાં લ્યો તો ધ્યાન રાખો, આને કારણે પ્લસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ મળે, આ માઇનસ છે તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં મળે. તો બે માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ તરફ થઈ, વીજભાર ઘનતા તો બેની સરખી જ હતી. તો શું થાય? E=σ/2ε0 તો E=σ/ε0. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે σ/ε0. એક પ્લેટને કારણે મળતું કેટલું હતું? તો કે σ/2ε0. તો હવે આના ઉપરથી આપણે σ/ε0માં સિગ્માની વેલ્યુ મૂકી દઈએ તો σ=Q/A. તો સૂત્ર મળ્યું E=Q/ε0A. તો આટલી સામાન્ય લાગે મેથેમેટિકલ ગણતરી, પણ એવું કાંઈ આમાં વધારે કોમ્પ્લિકેશન નથી. હવે અહીંયા એક શબ્દ નવો આવે છે આખા પેરેગ્રાફમાં, બીજું કાંઈ નથી, કે આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા ધન પ્લેટથી ઋણ તરફની છે. એ તો હંમેશા આમ જ હોય, આપણે ખબર જ છે. બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. બે પ્લેટની સીમાઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળેલી હોય છે, એને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. એટલે અહીંયા આપણે જે સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર પ્લસ ને માઇનસ લીધું હોય તો ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, આ રીતે વિદ્યુત ક્ષેત્રની રેખા. પણ શું કીધું છે? પ્લેટની સીમાઓ પાસે, સીમાઓ એટલે જે પ્લેટ પૂરી થતી હોય તો એ પ્લેટની બાજુમાં થોડીક રેખા વળાંકવાળી હોય, ટર્ન થાય. સુવાહકની સપાટી પાસે રેખાઓ વળે છે અને આ જે વળવાની ઘટના છે એને ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહે છે. અને એની આગળ E=Q/ε0A એવું સૂત્ર લીધું હતું. આ પ્રમાણે મળે નહીં, એટલે ત્યાં થોડુંક વેરિએશન હોય. આપણે દાખલામાં ક્યાંય કાંઈ કામનું નથી, પણ ઓબ્જેક્ટિવ તરીકે, થિયરી તરીકે આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. ડી મોર લેસ દેન માટે પૂરતા દૂરના વિસ્તાર માટે આ અસર અવગણી શકાય, તો બહુ બહારના વિસ્તારમાં પછી જતા રહ્યો તો ત્યાં કાંઈ આ અસરો લાગુ પડતી નથી. આગળ એટલે આ બે મુદ્દા છે એ કાંઈ એટલા બધા ડાયરેક્ટ સ્પર્શતા નથી કે જે તમે દાખલાની ગણતરી કરતા હો, પણ માહિતી હોવી આવશ્યક છે. આ જરૂરી આપણા માટે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે V=ED એ આગળ સૂત્ર જોઈ ગયા છીએ આપણે, અથવા તો E=V/D આવી ફોર્મ્યુલા મેળવેલી છે. હવે અહીંયા V=D એમ રાખો ને Eનું ફોર્મ્યુલા મૂકી દો તો E=Q/ε0A આ તો હતી જ આપણી પાસે, તો Vની ફોર્મ્યુલા આવી થઈ. આને એક બાજુ મૂકી દો. હવે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર લ્યો તો C=Q/V આ આપણે જોઈ ગયા હતા. Vની કિંમત અહીંથી અહીંયા મૂકી દો પાછી, તો V= શું થાય? તો કે QD/ε0A. આ તો Q કટ થઈ ગયા, ε0ને ઉપર મૂકી દો તો C=ε0A/D. આ કેપેસિટન્સની નવી એક ફોર્મ્યુલા પ્રાપ્ત થઈ. તો બે વચ્ચેનો ફેર જોવો, બરાબર સમજો. હવે એક્ઝામ્પલ બધા આના ઉપરના આવવાના છે. C=Q/V આવી એક ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી ગયા કે વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધારિત છે. આ બંનેનો ગુણોત્તર અચળ રહે. આ કેપેસિટરનું કેપેસિટન્સ થયું. આ કેપેસિટરનું ફોર્મેશન થઈ ગયા પછીનું કેપેસિટન્સ આપણે મેળવવું હોય તો આ કેપેસિટી આ રીતે મળે. પણ આપણે અમુક કેપેસિટરનું નિર્માણ કરવું હોય, બનાવવા હોય અને એની કેપેસિટી નક્કી કરવી હોય તો એના માટેનું સૂત્ર જે આપણે છેલ્લું ડિરાઈવ કર્યું, ε0A/D.
કેટલીક વખત આપણે ટેક્સ્ટ બુકની અંદર એપ્સાઇલોન 0 આમ લખેલો હોય, બે એક જ છે, એટલે એમાં કાંઈ પાછા કન્ફ્યુઝન કરતા નહીં. આવો એપ્સાઇલોન 0 અથવા આવો મૂકેલો હોય, ટેક્સ્ટની અંદર મોટે ભાગે એપ્સાઇલોન 0 આ લીધેલો છે. તો સી ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ અપોન ડી, એ પણ કેપેસિટીની ફોર્મ્યુલા, આ પણ કેપેસિટીની, પણ આ શેના માટેની છે? તો એના પરિમાણ ઉપર આધારિત છે. તો પ્લેટનું ક્ષેત્રફળ એ બંને વચ્ચેનું અંતર એ ડી છે, અને અંદર વચ્ચે જે માધ્યમ મૂકેલું છે એની પરમિટિવિટી એપ્સાઇલોન 0 છે. તો કેપેસિટી વધારવી હોય તમારે તો શું કરવું પડે? તો કે તમારે એનું મૂલ્ય વધારવું પડે, એટલે પ્લેટનું ક્ષેત્રફળ વધારો. શું કરવું પડે? ડી ઘટાડવું પડે. તો બે પ્લેટને શું કરવી પડે? નજીક લાવવી પડે. તો એમાં આપણી લિમિટેશન છે કે પ્લેટને નજીક લાવતા જાઓ, નજીક લાવતા જાઓ, પણ કેટલી નજીક લાવવી? તો અમુક અંતર સુધી જ લાવી શકો. ક્ષેત્રફળ કેટલું મોટું? તો પ્લેટને વધારતા જાઓ, તો કેટલું ક્ષેત્રફળ રાખવું મોટું? તો આ એ અને ડીના મૂલ્યમાં મોટા ફેરફારો કરવા છતાં એ ખૂબ મોટું રાખો, ડી ખૂબ નાનું રાખો, તો પણ કેપેસિટી વધી શકતી નથી. તો આવા વખતે આ એપ્સાઇલોન 0 હજી આપણા હાથમાં છે, એને બદલી નાખો, એટલે કે માધ્યમ બદલી નાખો. એટલે હવે બે પ્લેટ વચ્ચે અહીંયા હવા હતી, એની જગ્યાએ જો કોઈ ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે કે જેનો અચળાંક કે હોય, તો કે અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિક મટીરિયલને મૂકવાથી શું થાય? આ બધું સમજો, ખાલી સૂત્ર તો બરાબર છે. તો આગળ ઉપર જોઈ ગયા હતા કે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ E0/K. જ્યારે કોઈ પણ બે વાહક વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0 હોય અને એ માધ્યમમાં વચ્ચે કે ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દેવામાં આવે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. એટલે કેમાં ભાગ જેટલું ઘટે, વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. અને વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય તો આપણે આગળ ઉપર જોઈ ગયા હતા કે એની ઉપર વીજભાર વધારે મૂકી શકાય. એટલે અહીંયા આપણું કામ કેપેસિટન્સ વધારવા માટે આપણે શું કર્યું? એપ્સાઇલોન 0ની જગ્યાએ એપ્સાઇલોનવાળું નવું માધ્યમ મૂકી દીધું, અને આવું નવું માધ્યમ મૂકવાને કારણે એની કેપેસિટી વધી જશે. તો આટલી માહિતી આપણી પાસે આવી કે કેપેસિટન્સ, એનું કેપેસિટન્સ આ રીતે કેપેસિટરનું મળે, એપ્સાઇલોન 0 એ અપોન ડી અને ક્યુ અપોન વી પ્રમાણે. આ એના પરિમાણ સાથે સંબંધિત છે. ડાયલેક્ટ્રિક મટીરિયલ બદલવામાં આવે તો એનું કેપેસિટન્સ બદલે. તો સમાંતર પ્લેટ કેપેસિટન્સ કેના ઉપર? પ્લેટના ક્ષેત્રફળ ઉપર, C1/D ઉપર, અને એની પરમિટિવિટી એપ્સાઇલોન ઉપર. આ ત્રણે મુદ્દા આપણા માટે ખૂબ મહત્ત્વના. હવે આ ડાયલેક્ટ્રિકની અસર શું થાય એ મેં સમજાવી દીધું છે ઓલરેડી તમને. એ ફરી પાછી વાત આવી કે ડાયલેક્ટ્રિક મટીરિયલ કેપેસિટરની અંદર મૂકી તો શું થાય છે? એનું વિદ્યુત ક્ષેત્ર ઘટે, ને વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે શું થાય? તો કે એની અંદર વધારે વીજભાર મૂકી શકાય. વધારે વીજભાર મૂકી શકાય એટલે શું થયું? કે એની કેપેસિટી વધે. તો સમાંતર પ્લેટ કેપેસિટર, કેપેસિટન્સ, ડાયલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાયલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. એટલે કેની ફોર્મ્યુલા એના ઉપરથી આપણે ફરી પાછી મેળવવાની છે, એ રિલેશન ઉપરથી. તો દરેક ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટને એકબીજાથી ડી અંતરે મૂકેલી છે. પ્લેટ પરનો વીજભાર +/- ક્યુ છે. પૃષ્ઠ ઘનતા +/- સિગ્મા છે. જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર જોઈ ગયા હતા, એપ્સાઇલોન E0 ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. બીજું ફોર્મ્યુલા જોઈ ગયા હતા, V0 ઇક્વલ ટુ E0D. આ બે ફોર્મ્યુલા ક્યારે? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોણ છે? હવા. હવા છે એટલે માધ્યમ તરીકે કોણ હોય? એપ્સાઇલોન 0. આ વખતની વાત થઈ. હવે એના માટેનું કેપેસિટન્સ, તો કેપેસિટન્સ તરીકે શું લે છે? તો કે C0 ઇક્વલ ટુ ક્યુ અપોન V0. C અને C0 એવું નામ આપેલું છે કે જ્યારે વચ્ચે માધ્યમ તરીકે હવા હોય તો આ વખતનું જે કેપેસિટન્સ છે ને C0 કહી છે. આ વખતે V0 હોય તો સિગ્મા E0D તરીકે રજૂ તરીકે, કારણ કે ક્યુ ઇક્વલ ટુ શું છે? સિગ્મા એ, એટલે સિગ્મા એ મૂકી દીધું. V0 એટલે શું છે? E0D છે. આગલી બે ફોર્મ્યુલામાં જોઈ ગયું, બે કિંમત મૂકી દીધી. તો
તો C0 બરાબર શું મળ્યું? તો કે એપ્સાઇલોન 0 A અપોન D. કેવી રીતે? તો કે E0 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લઈ ગયા હતા, તો એપ્સાઇલોન 0 સિગ્મા અપોન E0. તો આ જે ફોર્મ્યુલા મળી આપને એ આગળ જે નાની નાની ફોર્મ્યુલા બધી આવી હતી એનો ઉપયોગ કરેલો છે અને એને જ્યાં જરૂર પડે ત્યાં ગોઠવી દીધી. તો કેપેસિટન્સની ફોર્મ્યુલા C0 ઇક્વલ ટુ, આ તો સીધું લખી શકતા હતા આપણે, પણ અહીંયા આપણે બે માધ્યમ માટે પણ ચર્ચા કરવી છે એટલે બદલ્યું છે. C0 ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D. આ તો લઈ જ ગયા છે ને ફોર્મ્યુલા, ડાયરેક્ટ લખી શકતા હતા પણ એ વધારાની તારવણી કરી છે. હવે બે પ્લેટ વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાયલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે. અત્યાર સુધી ડાયલેક્ટ્રિક મટીરિયલ નહોતું, હવે ડાયલેક્ટ્રિક મૂક્યું એટલે ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થાય એટલે પૃષ્ઠ ઘનતા મળે. એટલે ફરી પાછી આપણી આગલી વાત આવી કે પહેલાં પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા હતું. હવે એની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂક્યું એટલે આની અંદર ફરી પાછા અહીંયા ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર પ્રેરિત થયા. અને આને આપણે શું નામ આપ્યું? સિગ્મા પી પ્લસ. આને શું નામ આપ્યું? સિગ્મા પી માઇનસ. તો આવી પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી પ્રાપ્ત થઈ. તેથી બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર હવે શું થશે? તો કે પહેલાં ખાલી E0 ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લેતા હતા, એની જગ્યાએ નવું વિદ્યુત ક્ષેત્ર બે વીજભાર ઘનતાના તફાવત જેટલી થાય, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. કારણ કે આ બંનેની વિદ્યુત ક્ષેત્રની દિશા જુદી હશે. આ જે લીધી છે એ આમ હતી E0, અને અંદર ઉત્પન્ન થશે એ ધનથી ઋણ આમ હશે. તો બંનેની વીજભાર ઘનતાનો તફાવત લેવો પડે. એટલે ખાલી સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લેતા હતા, એની જગ્યાએ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0 આવી ફોર્મ્યુલા આપણે મૂકવી પડશે. તો આપણે સૂત્ર મળ્યું E ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. હવે એમાં ફેરફારો કરી V ઇક્વલ ટુ ED. તો આ ફોર્મ્યુલા આગળ લઈ ગયા છીએ. તો V ઇક્વલ ટુ E એટલે હવે શું મૂકી દીધું? Eની જગ્યાએ આપણે આવી ફોર્મ્યુલા લઈ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. પણ રેખીય ડાયલેક્ટ્રિક માટે સિગ્મા એ E0 ને સમપ્રમાણમાં છે. તેથી સિગ્મા માઇનસ સિગ્મા E એ પણ Eના સમપ્રમાણમાં જ હોય. તેથી સિગ્મા માઇનસ સિગ્મા પી ઇક્વલ ટુ સિગ્મા અપોન કે લખી શકાય. આ શું છે એ સમજી લો. હવે આગળ ઉપર આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આમાં રેખીય ડાયલેક્ટ્રિક જે મટીરિયલ મૂક્યું છે એમાં સિગ્મા E0ના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એને રિલેટેડ આ સિગ્મા હતી, અથવા તો સિગ્માને રિલેટેડ E0 હતું એમ કહી. અહીંયા જેટલી વીજભાર ઘનતા હોય એને અનુરૂપ E0 હોય. એટલે આ સરળ સમજી શકાય એવું છે. હવે શું કહે છે? તો કે અંદરના ભાગમાં જે સિગ્મા પી ઉત્પન્ન થયું છે, તો આ સિગ્મા પી કેના કારણે ઉત્પન્ન થાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો, સમજો બરાબર, એના કારણે પોલરાઇઝેશન થાય. તમે થોડુંક જ વિદ્યુત ક્ષેત્ર આપી દો તો ડાયપોલ થોડીક જ બદલે, થોડીક જ બદલે તો અહીંયા તમને વીજભાર ઘનતા ઓછી મળે. તો એનો અર્થ કે જો વિદ્યુત ક્ષેત્ર વધારો તો એના કારણે સિગ્મા પી વધે, અને સિગ્મા પીનો ફેરફાર થાય એની અરે સિગ્મા માઇનસ સિગ્મા પીનો ફેરફાર થાય. સિગ્મા પીમાં ફેરફાર થાય એટલે સિગ્મા માઇનસ સિગ્મા પીમાં ફેરફાર થયો. એટલે પહેલાં એવું કીધું હતું કે સિગ્મા એ E0ના સમપ્રમાણમાં છે. હવે સિગ્મા માઇનસ સિગ્મા પી એ કેણ છે? Eના સમપ્રમાણમાં જ છે. તો આમ આ બંને માટે એવું આપણે લખીએ કે સિગ્મા માઇનસ સિગ્મા પી. તો સિગ્મા છે E0 ઉપર આધારિત હતું, તો આ આખું કેના ઉપર આધારિત હશે? એ સિગ્મા ઉપર જ આધારિત હશે. જો સિગ્મા વધારે હોય તો સિગ્મા માઇનસ સિગ્મા પીમાં ફેરફાર થાય, સિગ્મા ઓછું હોય તો સિગ્મા માઇનસ સિગ્મા પીમાં એ પ્રમાણે ફેરફાર થાય. એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી પ્રપોર્શનલ ટુ કોણ થયું? સિગ્મા. અને આની જગ્યાએ અચળાંક મૂકો તો સિગ્મા માઇનસ સિગ્મા પી. આ પ્રમોશનલની નિશાની કાઢી રાખી તો સામાન્ય રીતે આપણે અચળાંક અહીંયા લખતા હોય છે કે સિગ્મા. પણ અહીંયા અચળાંક તરીકે તમે ગમે એ લ્યો, માનો કે હું અહીંયા કે પ્રાઇમ કહું પહેલાં, એ તો અચળાંક છે. હવે કે પ્રાઇમ ઇક્વલ ટુ 1 અપોન કે, આપણી ઈચ્છાની વાત.
તો રિલેશન આપણે એ પ્રકારે બતાવો છે એટલા માટે આવું લખીશ. અચળાંક સી લખો, કે લખો, વાય લખો, 1/y લખો તો એ અચળ જ કહેવાય, એ કંઈ જુદું નથી. એટલે અહીંયા મનમાં પાછું એવું કન્ફ્યુઝન ના રહે. તો 1/k, કે પ્રાઇમની જગ્યાએ મૂક્યું તો સિગ્મા આવ્યું. તો સિગ્મા ઇક્વલ ટુ અહીંયા આપણે સૂત્ર મળી જાય કે ઇન્ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી, અને કે એટલે આપણો ડાયલેક્ટ્રિક અચળાંક છે. આગળ વી ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી છે, એની જગ્યાએ શું મૂકી દીધું આપણે? સિગ્મા અપોન કે. આ ધ્યાન રાખજો, આની જગ્યાએ મૂક્યું છે એપ્સાઇલોન 0 આપણા એમનમ છે, આ ડી છે એમનમ છે. શું મૂક્યું? ખાલી સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ સિગ્મા અપોન સિગ્મા કે. તો સૂત્ર મળ્યું. ફરી પાછું સિગ્મા એટલે શું છે? તો કે ક્યુ અપોન એ, આની જગ્યાએ ક્યુ અપોન એ મૂકી દીધા છે. આગળ લ્યો ફરી પાછું સૂત્ર, આને હમણાં આમનામ રાખી મૂકો. કેપેસિટરનું કેપેસિટન્સ ક્યુ અપોન વી છે, આ વીની વેલ્યુ ફરી પાછી અહીં ઇન્ટ્રોડ્યુસ કરી દો. જો બધી આગલી ફોર્મ્યુલા એકની બીજામાં, બીજાની ત્રીજામાં મૂકતું જવાનું છે. વાંચશો તો બધું સમજાઈ જશે, પણ જાતે 1-2 વખત નહીં લખો તો આ લખતી વખતે છે એ મુશ્કેલી થાય. કારણ કે આ થિયરી પૂછી શકાય તો તમારે આ બધું મગજમાં રાખવું પડે. નાના નાના પોઈન્ટ છે એટલે વધારે ભૂલાઈ જાય. તો સી ઇક્વલ ટુ ક્યુ અપોન વી, આ વીની કિંમત અહીંયા મૂકી દીધી છે. તો વીની મૂકશો એટલે ક્યુ ડી, એક ક્યુ ને આ ક્યુ કટ થઈ જશે એટલે ખાલી ડી વહી દો. આ છેદ છે એ ઉપર જતો રહ્યો એટલે એ એપ્સાઇલોન 0 કે ને છે અલગથી મૂકી દીધો તો કે એ એપ્સાઇલોન 0 અપોન ડી થયું. અને એપ્સાઇલોન 0 એ અપોન ડી એટલે પાછું શું હતું? આપણું કેપેસિટન્સ, પણ એપ્સાઇલોન 0 છે એટલે આને C0 કીધું. તેથી કે સી ઇક્વલ ટુ કે C0. તો રિલેશન મેળવો કેપેસિટન્સના સંદર્ભમાં કે ઇક્વલ ટુ સી અપોન C0, આમ પણ કહી શકાય. આપણો ક્વેશ્ચન હતો કે એનું કેપેસિટન્સ ઉપરથી ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટને વ્યાખ્યાયિત કરો તો શું થયું કે જો કોઈ એક જ પ્રકારના કેપેસિટન્સને વચ્ચે ડાયલેક્ટ્રિક મીડિયમ મૂકવામાં આવે ત્યારનું કેપેસિટન્સ અને વચ્ચે માધ્યમ તરીકે હવા હોય ત્યારનું કેપેસિટન્સ, તો આ બંનેનો ગુણોત્તર ડાયલેક્ટ્રિક અચળાંક આપે છે. ફરી પાછી અહીંયા વાત જોઈ લ્યો તો સી ઇક્વલ ટુ શું થશે? કે C0 અથવા કે ઇક્વલ ટુ સી અપોન C0. એવી જ રીતે ઈની વાત કરતા હતા તો ઈ ઇક્વલ ટુ E0/k આવું લીધું હતું, એટલે કે ઇક્વલ ટુ E0 અપોન ઈ મળતું હતું. અને એપ્સાઇલોન માટેની વાત કરીએ તો કે ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. તો ડાયલેક્ટ્રિક અચળાંકના 3 સ્વરૂપ થયા. એક છે આ થયું પહેલું કેપેસિટન્સના સંદર્ભમાં, બીજું આ થયું વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં, અને ત્રીજું થયું માધ્યમની પરમિટિવિટી. તો ત્રણેયનો રિલેશન એટલા માટે મળે છે કે આ તમે ચેન્જ કરો એની સાથે આ ચેન્જ થાય છે, અને આ ચેન્જ થાય ને આ ચેન્જ થાય છે. એટલે કે ઇક્વલ ટુ કેટલાક એક્ઝામ્પલમાં 2 કેપેસિટન્સનો ગુણોત્તર આવે, 2 વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આવે અને એપ્સાઇલોનનો. પણ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા છે એ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 છે, સી અપોન C0 છે, ને E0 અપોન E છે. તો આ ફેરફાર મહત્ત્વનો છે આપણા માટે. તો આ ચર્ચાઓ ખૂબ અગત્યની, આના ઉપરથી બધા એક્ઝામ્પલ લેવામાં આવશે. આજે ચર્ચા કરી ગયા એ બધી વાત અહીંયા બતાવેલી છે. અને છેલ્લે ડાયલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપી, માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી અને ગુણોત્તરને ડાયલેક્ટ્રિક અચળાંક કહે છે. પરમિટિવિટી ઉપરથી લઈ શકાય, પેના ઉપરથી લઈ શકાય, અને કેપેસિટન્સ ઉપરથી લઈ શકાય, વિદ્યુત ક્ષેત્ર ઉપરથી પણ લઈ શકાય. હવે એના પરના એક્ઝામ્પલ છે ડાયલેક્ટ્રિક મટીરિયલ અને કેપેસિટીના આધારે. જો આગલી થિયરી બરાબર સમજો તો બહુ સહેલા જ દાખલા. પ્રશ્ન જુઓ, ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં D 2 પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. પ્રશ્ન ઉપરથી થોડી આકૃતિ સમજવાની, ભલે એક્ઝામમાં તમે દોરો કે ન દોરો, પણ એ તમે સમજેલા હશો તો સારી રીતે
આ આપણું કેપેસિટર છે. હવે શરૂઆતની અંદર આની અંદર માધ્યમ તરીકે હવા હોય તો આપણે આગળ જોઈ ગયા આનું કેપેસિટન્સ C0 ઇક્વલ ટુ આને આપણે Q/V તરીકે ઓળખાવી છે. તો અહીંયા હું છે Q0 V0 આમ મૂકું, આવું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. હવે આમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી છે, અત્યારે હવા હતી. ડાયલેક્ટ્રિક મટીરિયલમાં આનું ક્ષેત્રફળ A છે અને આખાની આ પહોળાઈ કેટલી છે D લીધેલી છે. તો ડાયલેક્ટ્રિક મટીરિયલ કેટલી મૂકી છે 3/4D, એટલે આના 4 ભાગ કરો તો આટલું મૂકેલું છે ડાયલેક્ટ્રિક મટીરિયલ, એટલે આ કેટલું થયું 3/4D. અને આ પોર્શન કેટલો થાય 3/4 એટલે D/4, આટલો પોર્શન થયો. તો આટલું મટીરિયલ અહીંયા મૂકેલું છે. તો આના કારણે હવે નવું કેપેસિટન્સ કેટલું થાય એ શોધવાનું છે. તો આપણી પાસે જે આગલી બધી ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરવાનો છે, આપણે જાણીએ છીએ. તો કે પહેલું V = ED, આવી સાદી ફોર્મ્યુલા જોઈ ગયા છે. હવે અહીંયા આ આખાનું વિદ્યુત સ્થિતિમાન V હોય બે પ્લેટ વચ્ચેનું, તો આ બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય V1 ને V2. તો V = V1 + V2 આમ થાય. સમજતા જાજો બરાબર. આખા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V, થોડાક તો સાદું જ હતું, V મેળવવાનું કીધું હતું વિદ્યુત સ્થિતિમાન V = ED. E એટલે કેટલું હતું કે E0 અને D એટલે D, આમ થયું. પણ અહીંયા આપણે શું કીધું તો આ આપણું V0 મળે ખરેખર, અને એના ઉપરથી કેપેસિટન્સ કીધું તો C0 Q0/V0 મૂકી દેતા આપણે E0D આવું મળે. પણ આ કાંઈ અત્યારે આપણે કામનું નથી. શા માટે? તો કે હવે આની અંદર જુદી જુદી બે અલગ અલગ માહિતી મળી કે આની અંદર હવા છે એટલે આની અંદર ε0 હશે, આ જૂનું ε0 તો, અને આની અંદર ε છે. આનું વિદ્યુત સ્થિતિમાન V1 ને આનું V2, કુલ કેટલું V. તો V આપણે કેવી રીતે મળી છે તો કે V = ED, આ મૂળ બે ફોર્મ્યુલા લખી છે, આનો ઉપયોગ બધે કરવાનો છે. તો E તરીકે અહીંયા હવા છે, તો હવા તરીકે શું આવે તો કે હવા માટે શું આવે E. તો E એટલે શું કહેવાય E0, અને અંતર કેટલું તો કે D/4. ખ્યાલ આવ્યો? આટલું વિદ્યુત સ્થિતિમાન. આનું વિદ્યુત સ્થિતિમાન લેશો તો શું થશે પ્લસ, તો આની અંદર છે એ વિદ્યુત ક્ષેત્ર જુદું હશે એટલે ત્યાં આપણે E લખવું પડે વિદ્યુત ક્ષેત્ર. પણ E જો વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે તો એના માટે ફરી પાછું E0/K આવું ફોર્મ્યુલા જોઈ ગયા આગળ. તો હું એ ડાયરેક્ટ લખું તો E0/K લખાય, નહીંતર ક્યાંથી આવ્યું ખબર પડશે નહીં. આની અંદર વિદ્યુત ક્ષેત્ર E0 છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે, પણ E એટલે શું લખાય E0/K, અને D એટલે કેટલું તો કે 3/4D આમ મળે છે. જો બરાબર. હવે આની અંદર કોમન E0D છે એ બહાર લઈ લઉં તો 1/4 + 3/4D, સોરી D બહાર લીધું છે આપણે. આ E0D લઈ લીધું, E0 નીકળી ગયું, D નીકળી ગયું, તો અહીંયા આવશે 3/4K આમ થયા. આનો લસા લ્યો તો E0D લસા લેશો એટલે 4 છેદમાં એમ રહેશે K + 3/4K. આવી ફોર્મ્યુલા થઈ. કેની મળી? Vની ફોર્મ્યુલા મળી. E0D K + 3/4K. આવી જ રીતે જો આપણે V0ની ફોર્મ્યુલા લેતા તો V0 = શું થાય V0 E0D આમ થાય. V = E0D. તો ઓલરેડી આ E0D એટલે શું થઈ ગયું આપણું V0 થઈ ગયું. તો V = V0 K + 3 લખો કે 3 + K લખો /4K. એટલે આ એક આપણો વચ્ચેનો આન્સર આવ્યો, ફાઇનલ આન્સર નથી. આવું પણ પૂછી શકાય કે જ્યારે આ જ પ્રશ્ન આમાં પૂછ્યું છે ત્યારે ચોસલાને દાખલ કરવામાં તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય.
તો નવું વિદ્યુત સ્થિતિમાન V0ની જગ્યાએ કેવું મળશે? K+3/4K આટલું એની સાથે ગુણક વધારામાં આવે, આટલો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર જોવા મળે. હવે આપણે તો કેપેસિટન્સ પૂછ્યું છે, તો કેપેસિટન્સ C0 = Q0/V0 લીધું છે. પણ વચ્ચે તમે ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકો તો પણ ઉપરનો વીજભારમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં, આવું આપણે આગળ પણ કહી ગયા છે. એનો વીજભાર કાંઈ બદલતો નથી. તો નવું કેપેસિટન્સ લેવા જાઉં છું. હવે જોજો બરાબર. તો C = Q0/V0, તો C = Q/V આમ લખાય. પણ વીજભાર તો એનો એ જ છે, એટલે Q0/V લખું છું. વીજભારમાં ફેરફાર થતો નથી. Q0 V એટલે શું? આ પાછું આખી કિંમત મૂકી દો તો V0 K+3/4K આમ થયું. અને આને તમે વ્યસ્ત કરી નાખો તો Q0/V0 4K/K+3. Q0/V0 એટલે શું છે? C0. તેથી C = C0 4K/K+3. આ આપણો ફાઇનલ આન્સર થયો. કીધું તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? તો કે મૂળ કેપેસિટન્સ C0 હતું, એ આટલો વધારાના એક અચળાંક 4K/K/3ના ગુણક જેટલો જોવા મળે છે. તો આ સરસ દાખલો છે, બેઝિક છે, બરાબર સમજો. હવે આમાં કોમ્પ્લિકેશન ઘણા બધા આવી શકે કે આની અંદર બીજું એક ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દીધું, આનો K1 હોય, આનો K2 હોય, આ અંતર D1, આ D2 હોય, તો 3 માટે લેવું હોય તો અહીંયા V1 + V2 + V3 કરવું પડે. કોમ્પ્લિકેશન વધતું જાય. તો એ દાખલા તમને ટેક્સની અંદર આપણે એવા બહુ કોમ્પ્લિકેશન નથી, પણ તમે જી અને નીટની પ્રિપરેશન કરો તો એની અંદર તમારું આ બેઝિક થયું. આ તમને ન આવડે તો એ એક્ઝામ્પલ ગણવાનો રહેતો નથી. તો તમારે આ બરાબર ધ્યાન આપવું પડે. આ નહીં સમજો તો આગળનું નહીં આવડે. તો આટલી વાત આની અંદર છે. આ સરળ છે, આ જાતે પ્રયત્ન કરજો, આમાં કાંઈ નથી. આગળ હતું આમાં C = ε0A/D ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. ચાલો હિન્ટ આપી દો, બરાબર છે. એમાં તમારે K બદલી નાખવાનું, ε0ની જગ્યાએ A મૂકવાનું, Dની જગ્યાએ D/2 મૂકવાનું, સાદુરૂપ આપી લ્યો, કિંમત મૂકી દો, સરળ છે, થઈ જશે. તો આટલી ચર્ચા આજે આપણે રાખી છે. આગળ ઉપર છે કેપેસિટરનું સંયોજન, આની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. તો આગળનું બધું કમ્પ્લીટ કરી લેજો, બરાબર સમજી લેજો. આ 2 એક્ઝામ્પલ ફરી પાછા ગણી નાખજો અને આમાં શક્ય એટલું વાંચજો તો આપણે આગળ વધારે મજા આવે. છેલ્લો ટોપિક છે એટલે આના પછી થિયરી બધી પૂરી થશે. તો આટલું આપણે રાખી છીએ. ઓકે, આવજો.